રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા અભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખુલ્લી બજારમાં વેપારીઓ દ્વારા ઓછા ભાવ આપીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ, નાણાંની સમયસર ચૂકવણી ન થવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। મોંઘા બિયારણ, ખાતર અને દવાઓના વધતા ખર્ચ વચ્ચે પાકનું યોગ્ય મૂલ્ય ન મળતા જગતનું તાત આર્થિક સંકટમાં સપડાયું છે અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે। અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ખાતર, બિયારણ અને દવા ત્રણેય વસ્તુના ભાવ વધી ગયા અને ખેડૂતના જણસીના ભાવ એટલા ને એટલા છે। સરકારે ગવર્મેન્ટમાં ભાવ ખરીદીમાં થોડોક વધારો કર્યો, પણ ઉત્પાદન 30 થી 40 મણ થાય, સરકાર 10 થી 15 મણ ખરીદી કરે, બાકીનો બજાર તો ખેડૂતને વેપારીને જ માલ દેવો પડે, કારણ કે 3-4 મહિનાથી મોલ વાવ્યો હોય, 2 મહિને તૈયાર થાય, ટોટલ 6 મહિને ખેડૂતનો માલ તૈયાર થાય, તો 6 મહિને કોઈ પણ માણસને જરૂરિયાત હોય, દવા, ખાતર, બિયારણ, સ્કૂલ ભણતા હોય, પોતાના ઘર ખર્ચ માટે પૈસાની જરૂર હોય, એટલે ના છૂટકે માલ વેચવો પડે। જ્યારે સરકારે એમ કહેતી હતી કે અમે ખેડૂતનો ભાવ બમણી આવક કરશું, પણ અત્યારે મોંઘવારીની ભાવ ખેડૂતની જે ખર્ચો હતો એનો ભાવ ડબલ થયો છે। જર્સણીનો ભાવ સરકારને શું કહે કે મળતા જ નથી। સરકારે દેખે છે કે ખેડૂતને કોઈ ભાવ મળતા જ નથી। કઈ પ્રકારના જણસીના ભાવ હોવા જોઈએ, કેટલાક મળે આજ છે? ઘઉં 500-600 રૂપિયા તો હોવા જોઈએ ને, આજ 20 રૂપિયાનો કિલો અટાણા વેચાશ। બીજી જણસીના ભાવમાં પોષણ ભાવ મળતા નથી, શું કહેશો? બીજામાં બહુ કાંઈ છે જ નહીં, કપાસમાં નથી। આજ કપાસ 1400 ને 1500 ને વેચવો પડે શું મળે? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જણસીના ભાવ મળતા નથી, શું કહેશો? પેટ્રોલમાં વધ્યા, ડીઝલમાં વધ્યા, ખોરાક મજૂરી ખર્ચ વધ્યા, દવાના વધ્યા, ખાતરના વધ્યા, દરેક મોંઘવારી વધી, પણ ખેડૂતનો કાંઈ માલ નથી ભાવ વધે।